એક તો ડાયરેક્ટ આપણે કુંડામાં જ રોપી દેતા હોઈએ છીએ. બીજું આપણે ટીસ્યુ મેથડ હોય છે. ટીસ્યુ મેથડ કદાચ તમે યુટ્યુબ પર જોયો હશે. આની જગ્યાએ ટીસ્યુ પેપર યુઝ કરવામાં આવે છે અને આ છે આપણી કોકોપીટ મેથડ. હવે આપણે આ પ્રકારનું એક લેયર રેડી કરવાનું. આમાં હવે જો તમને હજી ઇઝી જોઈતું હોય કે સીડ્સ ઉગ્યા પછી છે ને 4 કે 5 એકાદ મહિના પછી એને 4 કે 5 લીવ્સ આવી જાય પછી એને રીપોર્ટ કરવાનો હોય છે. સપોઝ એ તમારે મેથડમાંથી બચવું હોય તો આની નીચે એક આપણે જે સેન્ડ અને વર્મી કમ્પોઝ એના 50-50 લઈ લેવાનું. સૌથી નીચેનું લેયર સેન્ડ અને વર્મી કમ્પોઝનું બનાવવાનું. એની ઉપર આપણે કોકોપીટનું લેયર બનાવશું. આમાં મેં ઓનલી કોકોપીટનું જ લેયર બનાવેલું છે અને થોડો ડબ્બો મોટો લઈ લેવાનો અગર સીડ્સ લાંબો સમય એમાં જ રહેવા દેવાનો હોય તો. હવે એને આપણે આ રીતે બેડ બનાવી દેવાનું છે, બરાબર. હવે જે સીડ્સ હોય છે એને આ રીતે એનો જે પોઇન્ટેડ પાર્ટ હોય રૂટ વાળો એ તમને ઓળખાઈ જશે. તો જ્યારે તમે પીલ કરશો ને ત્યારે ઉપરની સાઈડ 2 પાંદડા દેખાશે અને નીચેની સાઈડ પોઇન્ટેડ એટલે એ રૂટ વાળો પાર્ટ હોય છે. એને સિમ્પલી આપણે આવી રીતે ઊભું મૂકવાનું છે. પણ આડું મૂકો તો પણ થઈ જશે, કારણ કે આને એમ પણ આપણે દબાવવાના છે માટી એમાં કોકોપીટમાં. આ રીતે ઊભું મૂકવાનું છે, બરાબર. કોકોપીટને એટલીસ્ટ તમારે 3 વાર ધોઈ હોવો જોઈએ. કોકોપીટને એના માટે બહુ કેર લેવી પડે, નહીં તો તરત જ સીડ નાખી જાય. આ સેશન દરમિયાન હું બધા સીડ્સને રેડી કરીને બોક્સ રેડી કરી દઉં છું. જેને લઈ જવું હોય તો લઈ જજો અને અઠવાડિયા પછી એનું રિઝલ્ટ તમારે શેર કરવાનું છે ગ્રુપમાં, બરોબર. આ આપણું અહીંયા સીડ્સ ગ્રોનું કામ પતે છે. પછી આને બોક્સ બંધ કરી દેવાનું અને શેડ વાળા એરિયામાં મૂકવાનું જ્યાં ખૂબ બ્રાઇટનેસ ના હોય, થોડું અંધારા ટાઈપનું રહેતું હોય. બહુ અજવાળું આવશે તો આમાં એટલું વેપર બનશે ને અને સીડ્સ બફાઈ જશે. એટલે અંધારા એરિયામાં અને દરરોજ સવારે 1 વાર એને ઓપન કરવાનું છે, બરાબર. આઈ સજેસ્ટ ધેટ કે એને તમે કોઈ ડબ્બામાં અથવા તો એકદમ અંધારા જ્યાં બિલકુલ પાણી કશું નથી આપવાનું, કારણ કે પાણી વેપર બનીને પાછું કોકોપીટમાં જતું રહેશે. એટલે પાણી તો રોજ પાડેલા છે. હોલ તો આમાં પાડવા જ પડશે. ઉપર હોલ નહીં કરશો ને તો ચાલશે, પણ ના સન બિલકુલ પણ નહીં, કારણ કે સન જરાક પણ આવશે ને તો બધું વેપર ઉપર આવશે અને સીડ્સ રોટ થઈ જશે. જ્યારે પણ રેતીની વાત કરીએ ને ત્યારે રેતીનો અર્થ સિમ્પલ એવો થાય કે એને ચાળનાથી ચાળીને એની ડસ્ટ કાઢેલી છે. રેતીનો અર્થ સિમ્પલ આ જ થશે. બજારમાંથી પેલો એક પાવડો રેતી લાવ્યા અને પછી આપણે રેતી તરીકે કન્સિડર કરીએ. રેતી નથી, રેતીની ફાઇન જે ડસ્ટ છે ને એ બધી કાઢી જ નાખવાની. ધૂળ જે નીકળે તે જ્યારે ચાળશો ને ત્યારે ધૂળ બહુ બધી નીકળશે, એ બધી કાઢી નાખવાની. પછી ધોવાવાળા ધોઈ પણ હું એ જ બોલવા છું, ધોવાવાળા ધોઈ પણ બહુ જ મહેનત કરવી હોય ને તો કરી શકો. જેની પાસે 5-7 પોઈન્ટ હશે તે બધું જ કરશે, કંઈ વાંધો નહીં. કોકોપીટને 10 વાર ધોજો, રેતીને 10 વાર ધોજો, બધું જ કરાશે, કંઈ વાંધો નથી. પણ પ્લાન્ટ જ એટલા બધા હોય કે અમારે તો એની એ રેતી વાપરવી પડે છે. રેતી લેવાય બજારમાં નહીં જવાય, એની એ રેતી યુઝ કર્યા કરવાની. એટલે આ થઈ ગયું. લોકાલિટી પ્રમાણે મીડિયા બધાનું જુદું જુદું હોય છે. એટલે યુટ્યુબ પર કે રીલ્સમાં જોઈને મીડિયા બનાવવાની જરૂર નથી. આપણે સિમ્પલ એડેનિયમને મોસ્ટ પેલું પોરસ સેન્ડની જરૂર પડે. પોરસ સેન્ડની સાદો દાખલો એવો છે કે તમે કોઈ પણ મીડિયા બનાવ્યું અને એની પર સ્પ્રે કર્યો અને માટી હાથમાં લીધી અને એક મુઠ્ઠી વાળીને પછી મુઠ્ઠી ખોલો ને એટલે જો એ ઢગલો વળી જતી હોય ને તે પોરસ નથી, પણ જો એ ખુલી ગઈ તો એ પોરસ છે. બસ આટલો સિમ્પલ નિયમ છે, બીજું કંઈ કરવાની જરૂર નથી. એટલે વાપરવાળા માટી પણ વાપરતા હશે. શૈલેષ કાકા માટી વાપરે છે, માટી પણ વાપરી શકો. અત્યાર સુધીના પ્લાન્ટ અમે માટીમાં જ વાપરતા હતા. મારી પાસે 1998થી પ્લાન્ટ હતા, પણ પછી 2000 ને લગભગ 17-18 પછી કોઈએ બ્રહ્મ જ્ઞાન આપ્યું કે માટી નહીં વાપરવાની, તો અમે માટી બંધ કરી. પણ જો કે એનાથી બહુ કંઈ ફરક નથી પડ્યો. એટલે માટી પણ વાપરી શકાય. પણ સેન્ડ અને કમ્પોઝ એટલે વર્મી કમ્પોઝ વાપરો કે લીફ મોલ્ડ વાપરો, જે વાપરો તે, પણ તેનું કમ્પોઝનું પ્રમાણમાં 60% રેતી રાખવાની, એટલે કે કાંકરો રાખવાનો
અને 40% કમ્પોઝ રાખવાનું. આ બેનું સોઇલ મિક્સ રાખવાનું. એની અંદર પછી તમારે ઇન્ગ્રીડિયન્ટ્સ જે ઉમેરવાના હોય તે ઉમેરી શકો. ઘણા લોકો મોઇસ્ચર મેન્ટેન કરવા માટે અંદર રાઈસ હસ્ક નાખે છે. રાઈસ હસ્કમાં અત્યારે સારું ચાલ્યું કે એને તમે ફરી પાછી કાર્બોનેટ કરો. એટલે આ બધું તમારી ફુરસદ પર આધાર રાખે. બાકી અત્યાર સુધી આપણે સિમ્પલ જ રાઈસ હસ્ક વાપરતા જ હતા અને કશું થતું નથી. પણ કોઈએ આપણને એવું કીધું કે કાર્બોનેટ વાપરો, તો હવે એના એક્સપેરિમેન્ટ કરી રહેલા છે આપણે કે સિન્ડર પણ વાપરે છે. હું પણ વાપરું છું સિન્ડર. અને વર્મી કમ્પોઝનો રેશિયો પણ સેમ 40:40 રાખી શકો. માટી એટલે કાંકરો રાખો, જાડો કાંકરો જે ચડાયા પછી કન્સ્ટ્રક્શનમાં વપરાય ને પછી જાડો કાંકરો નીકળે એ કાંકરો અને વર્મી કમ્પોઝ પણ રાખી શકો છો. કરવાવાળા એવું પણ કરે છે કે સિન્ડર અને કાંકરો બેઉ મિક્સ કરે છે 30-30 પ્રકારના પ્રમાણમાં અને 40% આપણું આ રાખે છે વર્મી કમ્પોઝ. 40%ના પ્રમાણમાં પણ 30% વર્મી કમ્પોઝ રાખીને 10% રાઈસ હસ્ક એડ કરી શકાય છે. એમાં ફંગીસાઇડ કમ્પલ્સન નાખવાવાળા. આમાં શરૂઆતમાં જ હ્યુમિક એસિડ, એપ્સમ સોલ્ટ પણ નાખી શકે છે, પણ એ બધું અંદર નાખવાની જરૂર નથી. એ ઉપરથી આપો તો પણ ચાલે. મીડિયા એવું છે કે તમે બોનમીલ, નીમખલી, પછી આપણું આ સરસવખલી એ જો વાપરતા હોય ને તો પોસિબલ હોય તો પાવડર વાપરવો, પોસિબલ હોય તો. અને જ્યારે પણ મીડિયા બનાવો ને ત્યારે આપણને એવી આદત છે કે વર્મી કમ્પોઝમાં થોડુંક બોનમીલ નાખીને પછી ઉપર નાખી દેવું. તો આવું કરવાથી અંદર છે ને એક ગેસિક એ બને છે અને એ એના રૂટને ડેમેજ કરે છે. એટલે ઘણા લોકોએ બોનમીલ નાખ્યા પછી એનો પ્લાન્ટ ઉકળી ગયો એવા બધા બહુ કમ્પ્લેનો છે. એવું નહીં થાય ને એના માટે સિમ્પલ એવું કરવાનું કે વર્મી કમ્પોઝ, બોનમીલ, નીમખલી કે સરસવખલી જે વાપરતા હોય તે એનું મિક્સર બનાવીને મૂકી રાખવાનું અને એટલીસ્ટ 15-20 દિવસ જૂનું થવા દેવાનું. એને પાણીથી ફૂલ પલાળી કાઢવાનું અને પછી જૂનું થવા દેવાનું. તમે જ્યારે આવું કરીને પાણી પલાળીને 2-5 દિવસ પછી હાથ નાખશો ને તો તમને એવું લાગશે કે આ મીડિયા દાઝે છે. મને તમારે જોવું હોય તો જોજો. અંદરથી એકદમ ગરમ એ આવશે, ગેસ આવશે. એ પેલો ગેસ અંદર બળીનો છે ને એના લીધે. એટલે એ ગેસ અલ્ટિમેટલી આપણા પ્લાન્ટને ટ્રાન્સપ્લાન્ટ થવાનો હતો જે આપણે અહીંયા રોકી દીધો અને પછી એ મીડિયા તમારે પેલામાં વાપરવાનું. તો આ થઈ બધી મીડિયાની જાણકારી. એક વસ્તુ મારે પૂછવી હતી કે પ્રોડક્ટનો કેટલો ભાગ મીડિયામાં રહેવો જોઈએ અને કેટલો ઉપર રહેવો જોઈએ? એ રિપોર્ટિંગ વખતે આવે. 10% કે 15% જ નીચે રાખે ને બાકીનું બધું ઉપર રહે. ફાઈબરસ રૂટ જેટલા દેખાય ને બધા નીચે રાખો. દર વખતે જ્યારે રિપોર્ટિંગ કરો ને ત્યારે પ્લાન્ટને 1 ઇંચ ઉપર ઉચકી લેવાનો. સિમ્પલ ગણિત. જ્યારે પણ કરો ત્યારે આખો રૂટબોલ પાછો કરતા હોય તો જનરલી આવું થાય કે હું આ પ્લાન્ટને કરવાનો છું. તો હવે હું આને મોટા પ્લોટમાં લઈશ તો મોટા પ્લોટમાં હું મીડિયા આટલું ભરાયેલું છે ને તો તેની જગ્યાએ આટલું ભરી લઈશ અને પછી આ પ્લાન્ટને બેઠો ઉચકીને એની ઉપર મૂકી દઈશ. એટલે પછી જ્યારે પાણી નાખીશ ને ત્યારે આની સરફેસ છે ને આટલી દેખાતી થઈ જશે. એમ દર વખતે એક ઇંચ ઉપર ઉચકતા જશો એટલે તમારું પ્રોડક્ટ એક્સપોઝ થતું જશે. ઘણા ને બીજી બધી આદત હોય છે કે ભાઈ આ આખું રિપોર્ટ કરી નાખો પછી એના રૂટને કાપી કાઢે. એ આખી રિપોર્ટિંગની મેથડ છે. એ રિપોર્ટિંગ મેથડ તમે સમજાવવાના છો ને તો એ સમજાવશે પછી. બરાબર? રૂટ ટ્રેન કરો નહીં કરો. રૂટ ટ્રેન નહીં કર્યું હોય ને ફાઈબર રૂટ્સને તમારે ખાલી અંદર થર્મોકોલ મૂકીને એને ડિઝાઇન આપવી હોય તો પણ કરી શકો. તમે અમુક પ્લાન્ટ એવા જોયા છે કે આખા રૂટ જ આટલા ઊંચા હોય ને પછી એનું કોડેક્સ નથી ચાલુ થઈને ફ્લાવર લાગતું હોય. આખા ટાવર સ્ટાઇલના બનાવેલા હોય. રૂટ આખા નીચે હોય એમ. એટલે આપણને રૂટ જ એક્સપોઝ થતા હોય. એ બધી કારીગરીની વાત છે. એક બ્લેડ બરાબર, કટર જે શાર્પ હોય, સાથે માર્ક માટે આ રીવા હાઇડ્રોજન પેરોક્સાઇડ, ગ્રાફ્ટિંગ ટેપ મારી પાસે 2 ઇંચની અને 3 ઇંચની છે, કોટન અને ટેપ પ્લાસ્ટિક પોલિથીન. એ પ્લાન્ટને તમારે 3 દિવસ પાણી બંધ કરી દેવાનું. એટલે પ્લાન્ટમાં ફ્લેક્સિબિલિટી આવી જોઈએ. આવી ગમે એટલો વાળેલો વળી જશે. આ પ્લાન્ટને નથી મળ્યું 3-4 દિવસ પાણી. એટલે આટલી ફ્લેક્સિબિલિટી પ્લાન્ટમાં લઈ આવવાની પછી જ એને ગ્રાફ કરવા બેસવાનું. તરત જ પાણી આપીને પછી ગ્રાફ કરશો ને તે આ જ્યારે કટ કરશો ને ત્યારે એની અંદરથી પાણી નીકળશે. આવું એ બહુ જ બધું નીકળશે જો તમે તરત પેલું કર્યું હશે. આ નથી નીકળતું. બરાબર? બ્લેડ ઓલવેઝ શાર્પ વાપરવાનું. બ્લેડ જેટલો શાર્પ વાપરશો ને અને થરલી કટ મારવાનો, રાહ નહીં જોવાની, ઉડાડી જ દેવાનું. ધીરે ધીરે કાપવા જશો ને તો એના ત્યાંના ઉપરના જે
ટિશ્યુઝ છે ને એ ડાઉન આડા જેડા થઈ જશે તો ઉપરના અને જે રેસિપિયન્ટ જે ઉપરનો જે પ્લાન્ટ હશે ને એ ચોંટશે નહીં. જ્યારે કટ કરો ને ત્યારે આ રીતે પ્લાન્ટ ગ્રો કરતો હતો, બરાબર. પછી મેં એક નીચેથી સ્પેસ કાપ્યો છે. હવે હું કાપીને આ પ્લાન્ટને આવી રીતે જ મારે લગાડવો પડે, એટલે કે એનો ઉપરનો ભાગ ઉપર જ રાખવો પડશે. આમ ઊંધો લગાડી દઈશ ને તો એ ગ્રો નહીં કરશે, અને ગ્રો કરે છે તો થોડું ઓડ દેખાશે, એવી રીતે ગ્રો કરશે. તો જ્યારે આપણે કાપીએ છીએ ત્યારે ધ્યાન રાખી લઈએ. સપોઝ ધ્યાન નથી રાખી શકતા તો આના જેટલા નોડ્સ છે ને એ નોડ્સ પર એક સ્માઇલી બનેલી હશે. તમને બધાને જ્યારે પાંદડું તૂટી જાય ને ત્યારે આમ કર્વ શેપમાં તૂટે, એટલે તૂટી જાય ત્યારે કર્વ શેપનો આકાર છોડશે એ ત્યાં, એટલે એક સ્માઇલી છોડેલી હશે. એ સ્માઇલી તમારે આની પર સેટ કરવાની. બજારમાં પ્લાસ્ટિક કોઈ પ્લાસ્ટિકની શોપમાં મળી રહેશે તમને. આ 2 ઇંચ 3 ઇંચ 1 ઇંચ 8 ઇંચ જેટલા ઇંચની જોઈએ એટલાની મળી શકે. અને એ મૂકવાનું અને નીચે ખેંચવાનું, ખેંચીને પછી કઈ કંપની ઉપર રાખો ને ત્યારે ખેંચો ને ત્યારે બટો બેસે કે ઉપરથી ફાટી જવાની છે, એટલે આને બહુ મોટું નહીં રાખવાનું. અને બીજું કે જ્યારે નાખો ને ત્યારે હળવેથી નીચે આમ ખસાડવાનું છે, ફોર્સ નથી આપવાનો. ફોર્સ આપો ને તો પણ ફાટી જશે. આટલું કર્યા પછી હવે ખેંચવાની જરૂર નથી. હા, પછી wrapping કરો. આટલું કર્યા પછી હોળીમાં આપણને કોથળી મળશે બજારમાં. એમાં 2 સાઈડથી મેં 2 કાણા બનાવી દીધા છે. એટલે નાના નાના એ આવી જશે તમારી. એક અઠવાડિયા પછી નાની નાની ગાંઠો જેવી ફૂટી જશે. પછી એના પછી 4 દિવસ પછી પાંદડા આવી જશે. પાંદડા આવી જાય ને પછી આ ઉપરની કોથળી કાઢી નાખવાની છે, ઉપરની, અને પછી એને સનલાઇટમાં ટ્રાન્સફર કરી દો. અને પેલી ઉપરની કોથળી જે છે ને, આની ઉપરની કોથળી એ ઉપરનું સૂટ સાટલું થઈ જાય ને પછી ઓટોમેટિક નીકળી જશે. ત્યારે તમારે એને ખાલી રિમૂવ કરવાની છે, બરાબર.